નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। માહિતી મુજબ ભાવનગર સેન્ટ્રલ કચેરીએ ફરી એકવાર કરોડો રૂપિયાનું કૌભાંડ ઝડપી પાડ્યું છે। 9 કરોડથી વધુના આ કૌભાંડમાં મોરબીના સીએ સહિત 2 પેઢીના માલિકોની ધરપકડ કરવામાં આવી છે। આ અંગે મળતી માહિતી મુજબ ભાવનગર સેન્ટ્રલ કચેરી દ્વારા ભાવનગરમાં કરોડો રૂપિયાનું કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું છે, જેમાં પોરબંદર અને જૂનાગઢમાં બોગસ પેઢી બનાવી ખોટી વેરાશાખા મેળવનારી 4 પેઢીઓ ઝડપાઈ છે। ઇમિટેશન જ્વેલરીના વ્યવસાય સાથે જોડાયેલી પોરબંદર અને જૂનાગઢની 4 પેઢી માત્ર કાગળ પર ચાલતી હતી। આ પેઢીઓ દ્વારા 9.41 કરોડનો ઇન્વર્ટેડ ડ્યુટી ટેક્સ સ્ટ્રક્ચર હેઠળ દાવો કર્યો હતો અને અત્યાર સુધીમાં 6.71 કરોડનું રિફંડ મેળવી લીધું હતું। આ સમગ્ર કૌભાંડનો મુખ્ય સૂત્રધાર મોરબીનો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મંથન બિપિનભાઈ સાગરાણી હોવાનું જણાતા વિભાગ દ્વારા તા 4 ઓગસ્ટના રોજ તેની ધરપકડ કરવામાં આવી।